નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઉગાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે હાઈવેની બિસ્માર હાલત મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે। પોરબંદરથી સિલચરને જોડતો મહત્વનો ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર જે ડીસાથી રાધનપુર થઈને પસાર થાય છે તેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। આ હાઈવે અને ખાસ કરીને તેના સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ સમારકામ કરવામાં આવતું નથી। આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો રોજબરોજ હાલાકી ભોગવી રહ્યા છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે જનતાના આ પ્રશ્ને હવે ધારાસભ્યએ સરકાર અને ઓથોરિટી સામે બાયો ચડાવી છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બલગામ ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પાસેથી મોટો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ તેના બદલામાં પાયાની સુવિધા જેવો સારો રસ્તો આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। આ મુદ્દે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 27 ડિસેમ્બર સુધીમાં રોડના સમારકામની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તેઓ પોતાના વિશાળ સમર્થકો સાથે બલગામ ટોલ પ્લાઝા પર ધરણા પર બેસશે। ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે જનતાના પરસેવાની કમાણી ટોલના નામે ઉઘરાવવામાં આવે છે, છતાં ખાડાવાળા રસ્તાઓને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને લોકોના જીવ જોખમાઈ રહ્યા છે। વારંવાર જિલ્લા સંકલનમાં અને ખાસ કરીને ગઈ 21 તારીખે થરા સર્વિસ રોડ અને થરાથી મુડેઠા ને મુડેઠા સુધી જે રસ્તો વિસ્માર છે એ બાબતની જિલ્લા સંકલનમાં અધ્યક્ષસ્થાને માન્ય કલેક્ટરશ્રી હોય છે અને કલેક્ટરશ્રીની હાજરીની અંદર વારંવાર છેલ્લા 2 વર્ષ ઉપરથી આ સર્વિસ રોડ અને નેશનલ હાઈવે રોડની અમે રજૂઆતો કરીએ છીએ। છેલ્લા 1 વર્ષથી થરા સર્વિસ રોડની જે હાલત છે એ ક્યાંક આપણા જેવા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પણ આખું વાયરલ થઈ રહ્યું છે, પ્રિન્ટ મીડિયા પણ વારંવાર એને ઉજાગરા કરે છે, સ્થાનિક આગેવાનો પણ ખૂબ રજૂઆતો કરી છે। ધારાસભ્ય તરીકે મેં તાલુકા જિલ્લા સંકલનમાં બધે રજૂઆતો કરી છે। ગઈકાલે તાલુકા સંકલનમાં ડીપી જૈન કે જે કોઈ એજન્સી હોય બલગામ ટોલ પ્લાઝા એના અધિકારીઓ મને એવું કહ્યું પ્રાંતની હાજરીમાં કે નેશનલ હાઈવે ઓથોરિટી અમને સંતોષકારક જવાબ નથી આપતું। અરે ભાઈ, એજન્સી ને નેશનલ હાઈવે ઓથોરિટીની વચ્ચે જનતા પીસાય છે, ખાડાની અંદર લોકો પડી જાય છે, બાઇકવાળા 2 વ્હીલ 4 વ્હીલવાળા કેટલા ઇન્જર થયા છે, આજુબાજુમાં નાના મોટા વેપારીઓ પોતાનો વ્યવસાય કરે છે, ડસ્ટ એટલું બધું ઉડે છે કે વારંવાર જો 4 દિવસ કોઈ માણસ બેસી જાય તેને તકલીફ, શરીરની અંદર પણ તકલીફ થાય। આ બધી પરિસ્થિતિમાંથી સંતે કોઈ નિવારણ ના આવતા 27 તારીખ બપોરે 1 વાગે બલગામ ટોલ ટેક્સ આગળ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમથી પણ જો એમની બંધ આંખો નહીં ખુલે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું। કાંકરેજના ધારાસભ્યની આંદોલનની ચીમકીએ નેશનલ હાઈવે ઓથોરિટી અને વહીવટતંત્રમાં દોડધામ મચાવી છે। એક તરફ શિયાળાની મોસમમાં પ્રવાસન અને પરિવહન વધ્યું છે, ત્યારે બીજી તરફ બિસ્માર રોડને કારણે જનરોપ 7મા આસમાને છે। જો 27 તારીખે પહેલા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો બલગામ ટોલ પ્લાઝા પર મોટું જન આંદોલન જોવા મળી શકે છે। હવે જોવું એ રહ્યું કે ઓથોરિટી આ ચીમકી બાદ જાગે છે કે પછી ધારાસભ્યના ધરણા બાદ જ રસ્તાની ભાગ્યરેખા બદલાશે।